સુરતના કુખ્યાત ચિરાગ ગોટીને કાયદાના પાઠ ભણાવવા માટે પોલીસે આજે તેના જ વિસ્તારમાં વરઘોડો કાઢ્યો હતો. સુરત પોલીસનો મોટી સંખ્યામાં કાફલો ઉપસ્થિત હતો અને ચિરાગ ગોટી ફાટેલા કપડાં, હાથમાં કડી સાથે જોવા મળ્યો. ચિરાગ ગોટીને જ્યારે આ વિસ્તારમાં વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારે તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ઢોલ નગારા સાથે લોકો ઉમટ્યા હતા અને હાથમાં બેનર હતા. હર્ષ સંઘવીનો, સુરત પોલીસનો લોકો આભાર માની રહ્યા છે અને આ ઉપરાંત કહી રહ્યા છે કે તેની વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ થાય અને તેને કડકમાં કડક ફાંસીની સજા થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે. જ્યારે તેનો વિસ્તારમાં વરઘોડો નીકળ્યો, વેદ રોડ અને કતારગામ વિસ્તારમાં મુખ્યત્વે ઘણા બધા વેપારીઓ ચિરાગ ગોટીનો ભોગ બનેલા છે. ચિરાગ ગોટી વિરુદ્ધ ખંડણી ઉઘરાવવાનો, ખોટી રીતના પૈસા લેવાનો, આ ઉપરાંત મારવાનો, જાનથી મારી નાખવાની ધમકી આપવાના અસંખ્ય ગુના નોંધાયેલા છે. હાલમાં તેની સામે 5 જેટલા ગુના દાખલ થયા છે. જ્યારે તેના વિરુદ્ધ પહેલો ગુનો દાખલ થયો ત્યારબાદ વેપારીઓની હિંમત ખુલી અને એક બાદ એક ઘણા બધા વેપારીઓ તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે આગળ આવ્યા હતા. ત્યારે આજે જ્યારે ચિરાગ ગોટીનો વિસ્તારમાંથી વરઘોડો નીકળ્યો ત્યારે લોકો ખુશ થઈ ગયા હતા. મહિલાઓ પણ ઉપરથી તેને જોતી હતી અને ચિરાગ ગોટીનો પણ વેશ પોલીસે એવો બનાવ્યો હતો કે ફાટેલા કપડામાં બ્લુ કલરનો શર્ટ અને પેન્ટ તે પહેરેલો હતો, હાથમાં કડી હતી અને માફી માગતો હોય ચિરાગ ગોટી તેમ તમામ લોકોને તે પ્રણામ કરતો હતો. જોઈએ તેના વિડીયો. સુરત પોલીસની આ કામગીરીને વિસ્તારના લોકો બિરદાવી રહ્યા છે. આવા આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે. સુરત પોલીસ પણ લોકોને અપીલ કરી રહી છે કે આવા જે આરોપીઓ છે, આવા જે લોકો છે તેના વિરુદ્ધ લોકો ડર્યા વગર ખુલીને સામે આવે, તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાય. ત્યારે વેદ વિસ્તારમાં જ ચિરાગ ગોટી જ્યાં રહેતો હતો તે જ વિસ્તારમાં તેનો વરઘોડો નીકળતા ચિરાગ ગોટી પણ શરમ અનુભવતા જોવા મળ્યો. ત્યારે હવે આગામી સમયમાં આ જ રીતના આરોપીઓનો, ડ્રગ્સના બંધાણીઓનો કડક સર્વિસ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે. આ અંગે આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.